એ મહારાજના શિખરનું પુનઃ પ્રતિષ્ઠાપન થાય, જીર્ણોદ્ધાર થાય. બીજી બાજુ ભગવાન ભાગવતજીની કથા હોય અને એક બાજુ 51 કુંડી જ્યારે મહાવિષ્ણુ યાગ યજ્ઞ થતો હોય. કેટલી ભગવાનની આપણા પર કૃપા છે કે આટલા સરસ વિચારો પરમાત્મા આપણને આપે છે. આમ તો સારું, મારે ધન્યવાદ તમારા બધાનો કરવો છે કે તમને આવો વિચાર આવ્યો, આપણે કથા કરીએ. અને 8 વર્ષ પછી ફરી પાછું મારે બનાસકાંઠામાં આવવાનું થયું, એટલે ધરણીધર ભગવાનના દર્શન કરવા હું 2016ની સાલમાં જ્યારે વાવ તાલુકાનું ભાચલી ગામ બનાસકાંઠામાં મારી પહેલી કથા ભાચલીમાં, અને પછી ભરડવા થાનાજી માનાજી ને બધા નડાબેટની બાજુમાં એ બીજી કથા ભરડવામાં, અને આજે ત્રીજી કથા ભગવાન ઢીમણ નાગ અને ધરણીધર મહારાજના આ દિવ્ય સાનિધ્યમાં. જ્યાં મુછાળો મુરલીધર બેઠો છે. દ્વારિકામાં કૃષ્ણ બિરાજે, મૂછ નથી. ડાકોરમાં રણછોડરાય બિરાજે, એને મૂછ નથી. વૃંદાવનમાં બાકે બિહારી બિરાજે, એને મૂછ નથી. એકમાત્ર ધીમામાં ધરણીધર ભગવાન એવો છે કે જે કૃષ્ણને મૂછ લગાવી છે. એટલે મને કહેવું ગમે કે જ્યાં ભગવાન માટે પૂર્ણ પુરુષોત્તમ, એટલે કે જેને પૂર્ણ પુરુષ કયા છે, એવું સ્વરૂપ અહીંયા દર્શન થાય. કે જ્યાં, કારણ કે આપણે કહીએ છીએ ને કે મૂછ તો પુરુષને જ હોય, તો એવા ભગવાન ધરણીધરનું સાનિધ્ય છે. આ વિસ્તારના દરેક જનોને ભગવાનની કથામાં ભાવ જાગે, અને સાથે આપણો એક સેવાનો યજ્ઞ થાય. 2015ની સાલમાં પથમેડા શરણાનંદજી મહારાજની દિવ્ય કૃપાથી જ્યારે આ સમિતિએ ગૌશાળાની સ્થાપના કરી, અને એ ગૌશાળામાં જે સેવા થતી, જે ગાયો જે છે, એ ગૌશાળાનું ફરી પાછું એક વિશેષ રીતે ગૌ માતાની સેવા થાય, એના માટે, એના આપણી ભાષામાં ગૌશાળાના લાભાર્થ માટે આ દિવ્ય મંગલ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, એકવાર આ સમિતિને અને આ મહામહોત્સવના જેટલા પણ કાર્યકરો, જેટલા દાતાઓ છે, બધાને એકવાર ખૂબ તાળીઓના નાદથી આશીર્વાદ આપો. મને કંકોત્રી દીધી, મેં કીધું કંકોત્રી છે, નોટબુક છે આખી. આપણે ભણવા જતા ને તો આવી ફૂલ સ્કેપ બુક આવતી, ચોપડો આપણી ભાષામાં. એટલે મેં કોઈના નામ ન લીધા એનું કારણ એ છે કે બધા નામ લેવા જાવ તો મારે 9 દિવસ તો અહીંયા જ ગયા જાય. એટલા દાતાઓ છે, મારો કહેવાનો ભાવ. એટલા મનોરથી પરિવારો કે જેને પોતાને મળેલી સદલક્ષ્મી એમણે સદમાર્ગમાં વાવી છે. તમારી પાસે રહેલું બીજ તમે કેવી જમીનમાં વાવો છો ને,
એના ઉપર તમારા હાથમાં વૃક્ષ અને એનું ફળ આવે, એમ તમારી પાસે રહેલી સંપત્તિને તમે કેવી જગ્યાએ વાપરો છો ને, એ વાપરવા પ્રમાણે તમારા હાથમાં સત્કર્મનું પુણ્યનું ભાથું આવે છે. માટે આ કથાનો મૂળ ઉદ્દેશ્ય એક તો અહીંયા શિખરનું પુનઃ પ્રતિષ્ઠાપન થાય, ધ્વજારોહણ થાય, અને સાથે આ માં ગવત્રીની એટલે કે ગાયોની સેવા માટે જે પણ આ કથાની અંદર જે કંઈ ફંડ આવે, જે કાંઈ દાન આવે, એ ગૌશાળામાં વાપરવું, એવો આ સમિતિનો એકમાત્ર સાત્વિક ભાવ છે. આમ જોવા જઈએ ને તો આપણને આ સમિતિએ એક લાભ આપ્યો છે. અમે યજ્ઞ કરીએ છીએ, તમારે આહુતિ આપવી હોય તો આપી દો. આહુતિ આપવા માટેનો આ યજ્ઞ છે. મને આ બાજુની ખબર નથી એટલી બધી, પણ અમારે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એક પરંપરા ખરી કે આડોશ પાડોશમાં કોઈની ઘરે યજ્ઞ થતો હોય એટલે યજ્ઞના દર્શન કરવા માટે જ્યારે બહેનો કે જાય ને, ત્યારે હાથની અંદર નાની એવી વાટકીમાં 2-5 ચમચી ઘી લઈ જાય, એની અંદર થોડા તલ નાખીને આવે કે ભલે યજ્ઞ એણે કર્યો પણ અમારા ઘરેથી પણ દિવેલ અને થોડાક તલ જાય તો આહુતિ અમારી પણ થાય. એમ અહીંયા આટલો મોટો મહોત્સવ છે, આમાં સૌ પોતપોતાની રીતે પોતાની આહુતિઓ આપી શકે, એટલા માટેની આ એક સદભાવ છે. એટલે આ સદભાવને પણ આપણે ખૂબ ભાવથી આશીર્વાદ દઈએ કે એનો સદભાવ સાત્વિક રીતે આ સંપન્ન થાય. પ્રભુની કથા મળી છે. આજે તો પહેલો દિવસ એટલે બપોર પછી કથા હતી, પણ આવતીકાલથી સવારે 9 વાગે કથા છે. કાલે સવારે 9 વાગે કથા છે. સવારના 9 વાગે શરૂ થશે અને 12:30-1 વાગ્યાની આસપાસ કથા વિશ્રામ લેશે. શ્રીમદ ભાગવત આપણને મળ્યું છે વાલા ભક્તો. કેટલા આપણે સત્કર્મનું ભાથું લઈને આવ્યા હશું, ત્યારે આજે આપણને ભગવાન ઠાકોરજીએ પોતાની કથામાં, પોતાની આ દિવ્ય સભામાં આપણને બેસવાનો અધિકાર આપ્યો છે. નહીં તો હમણાં આપણે પોથયાત્રા કરીને આવ્યા ત્યારે રોડ ઉપર ક્યાંય માણસ એટલે કે વસ્તી હમાતી નહોતી, અને તમે અત્યારે આટલા બેઠા છો. કેમ? ઠાકોરજીએ નક્કી કર્યું હતું કે મારા પહેલા દિવસની કથાના આટલા લોકો જ અધિકારીઓ બનવા જોઈએ. અને કથામાં તમે એમ માનો છો કે તમે કથામાં આવો છો? ના, કથામાં તમે આવતા જ નથી. કથામાં તો મારો ઠાકોરજી તમને અહીંયા આવવા દે છે. બાકી ઘણા લોકો એવા હશે કે જે 7 દિવસની કથા દરમિયાન અહીંયા સુધી આવશે, હાલો હાલો ઢીમામાં કથા છે, ઢીમામાં આવશે, પણ બહાર બધો મેળો ફરશે, કથામાં નહીં પહોંચે. તુલસીદાસજીના 2 શબ્દોને યાદ કરવા ગમે છે. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. આ સંસારમાં બહુ બધા પદાર્થો છે. તુલસીદાસજી કહે છે સકલ પદાર્થ હે જગમાહી. બહુ બધા પદાર્થો છે, પરંતુ મળે કોને? તો કહે ભાગ્ય વિના નર પાવત નાહી. આપણી સંતવાણી લખે છે કે जिसका जितना जिसके भाग्य में लिखा वही पाता है.
જેના ભાગ્યમાં જેટલું લખ્યું છે એટલું પામે છે. તો ઘણા લોકો આ વાતને અવળી લઈને બે આપણા ભાગ્યમાં લખ્યું તો મળી જાય. અરે પણ એમાં લખ્યું હોય પાછું પુરુષાર્થથી મળે. તારા ભાગ્યમાં તો છે જ,